નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર સબ્જેક્ટ છે આપણો ઇંગ્લિશ, અને ઇંગ્લિશની અંદર આપણે થોડાક બીજો યુનિટ આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ. બરાબર, આપણે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં એક સ્ટેપ કરીએ છીએ, એના પછીનું. તો સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ તો આપણું કામ વ્યવસ્થિત રીતે થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો યુનિટ જે 7 છે ઇંગ્લિશની અંદર, એમાં પણ સરસ મજાનો પાઠ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આગળ આપણે એમાં સરસ મજાના પાઠ છે આપણો મેગા. મેગા એટલે કે આપણે જે અત્યારે તમે જોઈ શકો છો મેગા ટ્રેન જે દોડી રહી છે, બરાબર, એના વિશેની વાત કરી છે. મેગાનો ફૂલ ફોર્મ તમને આપેલું છે, મેગા લિંક એક્સપ્રેસ. બરાબર, તો આ મેગા વિશે પણ આપણે માહિતી મેળવીશું. એ પહેલાં આપણે થોડાક હાર્ડવર્ડ્સ અને થોડીક એક્ટિવિટી જોઈ લઈએ. અહીંયા એક્ટિવિટી 1 અને એક્ટિવિટી જે 2 છે એના થોડાક હાર્ડવર્ડ્સ દીધેલા છે. ટેક, ટેક એટલે લેવું. અહીંયા તમને એક્ટિવિટી 1ની અંદર બોટ બનાવવાની એક રીત આપેલી છે. ટેક એટલે લેવું. સ્ક્વેર, સ્ક્વેર એટલે કે ચોરસ. પેપર, પેપર એટલે કાગળ. ફોલ્ડ, ફોલ્ડ એટલે વાળવું. મિડલ, મિડલ એટલે વચ્ચે. હોરિઝોન્ટલી, હોરિઝોન્ટલી એટલે કે આડું. બરાબર, ખ્યાલ આવી ગયો તમને આડી લાઈન. ધેન, ધેન એટલે પછી. અહીંયા પછીના ઘણા બધા સિમિલર વર્ડ્સ છે. અગેઇન, અગેઇન એટલે કે ફરીથી. હવે આપણે જોઈએ વર્ટિકલી. વર્ટિકલી એટલે અહીંયા ઊભું. આનું અપોઝિટ છે હોરિઝોન્ટલીનું, અપોઝિટ છે વર્ટિકલી. બરાબર, શિરોલંબ, જે આડી લાઈન હોય એનું શિરોલંબ, લંબ કાપવાનું છે એટલે કે ઊભું, ઊભું વાળવાની વાત કરેલી છે. અપોઝિટ વર્ડ્સ કહી શકાય. નાવ, હવે, હમણાં. ટ્રાયેંગલ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. જોઈએ ફરીથી. ટેક એટલે કે લેવું. સ્ક્વેર ચોરસ. પેપર મીન્સ કાગળ. ફોલ્ડ મીન્સ વાળવું. મિડલ એટલે કે વચ્ચે. હોરિઝોન્ટલી એટલે કે આડું. ધેન એટલે પછી. અગેઇન એટલે કે ફરીથી. વર્ટિકલી એટલે કે ઊભું. નાવ એટલે હવે, હમણાં. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. બરાબર, જોઈએ આગળ. પુટ, પુટ એટલે મૂકવું. ફિંગર, ફિંગર એટલે આંગળી. ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદરની બાજુ. મેક, મેક એટલે બનાવવું. એન્ડ, અંત, છેલ્લે, લાસ્ટમાં કહી શકીએ આપણે. બરાબર. મીટ એટલે મળવું. કેપ, કેપ એટલે ટોપી. કેરફુલી એટલે કે કાળજીપૂર્વક. કેરફુલી એટલે કે
કાળજીપૂર્વક. પુલ, પુલ એટલે ખેંચવું. પ્રેસ, પ્રેસ એટલે દબાવવું. રેડી એટલે તૈયાર. હોમમેડ, હોમમેડ એટલે ઘરે બનાવેલું. હનીબી, મધમાખી. ટ્રેપ એટલે છટકું. એક પ્રકારનું આપણે પાંજરું કહીએ તો પણ ચાલે. અહીંયા છટકું એટલે એક પ્રકારનું પાંજરું. મોસ્કીટોઝ એટલે મચ્છર. ફરી જોઈએ. પુટ એટલે મૂકવું. ફિંગર એટલે આંગળી. ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ. મેક એટલે બનાવવું. એન્ડ એટલે અંત. મીટ એટલે મળવું. કેપ એટલે ટોપી. કેરફુલી કાળજીપૂર્વક. પુલ એટલે ખેંચવું. પ્રેસ એટલે દબાવવું. રેડી મીન્સ તૈયાર. હોમમેડ એટલે કે ઘરે બનાવેલું. હનીબી મધમાખી. ટ્રેપ એટલે છટકું, એક પ્રકારનું પાંજરું કહી શકીએ. મોસ્કીટોઝ એટલે કે મચ્છર. હવે આપણે જોઈએ નેસ્ટી એટલે ગંદકી. સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું. સ્વોર્મ, સ્વોર્મ એટલે ટોળું. મોન્સૂન ચોમાસું. વિન્ટર એટલે કે શિયાળો. ટ્રાય, ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. કિલ મારી નાખવું અથવા તો મારવું. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. કેચ, કેચ એટલે પકડવું. ફ્લાય, ફ્લાય એટલે ઉડવું. સો, સો મીન્સ તેથી. બીકમ એટલે બનવું. વિક્ટાઇમ્સ, વિક્ટાઇમ્સ એટલે એમના શિકાર કે ભોગ. ધેર, ધેર એટલે તેમના. બાઇટ્સ એટલે ડંખ. એપ્લાય, એપ્લાય એટલે કે ઉપયોગ કરવો. ઇન્સેક્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશકો.
બરાબર. જોઈએ નેસ્ટી એટલે ગંદકી, સ્પ્રેડ એટલે કે ફેલાવવું, સ્વર્મ મીન્સ ટોળું, મોન્સૂન એટલે ચોમાસું, વિન્ટર એટલે શિયાળો, ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો, કિલ મારી નાખવું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, કેચ એટલે પકડવું, ફ્લાય એટલે ઉડવું, સો એટલે તેથી, બીકમ એટલે બનવું, વિક્ટાઇમ્સ એટલે શિકાર કે ભોગ, દેર એટલે તેમના, બાઇટ્સ એટલે ડંખ, એપ્લાય એટલે ઉપયોગ કરવો અને ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જંતુનાશકોનો. જોઈએ બીજા સ્પેલિંગો. જોઈએ સ્પેલિંગ આપણે. ઇફેક્ટિવ, અસરકારક, સોલ્યુશન એટલે ઉકેલ, કોઈ પણ વસ્તુનું આપણે સોલ્યુશન લાવીએ છીએ એનો. ઇઝી, ઇઝી એટલે સરળ, સહેલો. પ્રિપેર, પ્રિપેર એટલે કે તૈયાર કરવું. સિમ્પલ, સાદું. થિંગ, થિંગ એટલે વસ્તુ. એમ્ટી, એમ્ટી એટલે ખાલી. સીઝર્સ, સીઝર્સ એટલે કાતર. ગમ, ગમ એટલે કે ગુંદર. લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી. ફૂડ એટલે ખોરાક અને આઇટમ્સ ચીજ વસ્તુ. બરાબર. ઇફેક્ટિવ એટલે કે અસરકારક, સોલ્યુશન ઉકેલ, ઇઝી સરળ, પ્રિપેર એટલે કે તૈયાર કરવું, સિમ્પલ એટલે કે સાદું, થિંગ એટલે વસ્તુ, એમ્ટી એટલે ખાલી, સીઝર્સ મીન્સ કાતર, ગમ એટલે કે ગુંદર, લિક્વિડ એટલે પ્રવાહી, ફૂડ એટલે ખોરાક અને આઇટમ્સ એટલે કે ચીજ વસ્તુઓ. હવે જુઓ પીસ એટલે કે ટુકડું. એપલ, આ તો બહુ વાર આપણે શીખેલા છીએ, આપણે ઇંગ્લિશની શરૂઆત જ એપલથી થઈ. સફરજન, બરાબર. સુગર મીન્સ ખાંડ. ડ્રોપ એટલે ટીપું. લેમન, લીંબુ, લેમન એટલે કે લીંબુ. ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન એટલે કે માહિતી. રિમૂવ એટલે દૂર કરવું. પાર્ટ એટલે ભાગ. બોટમ તળિયું. ડિવાઇસ એટલે સાધન. હેંગ લટકાવવું અથવા તો લટકેલું. વોશ એટલે ધોવું. એટ્રેક્ટ
આકર્ષવું, એન્ટર, એન્ટર એટલે કે પ્રવેશ કરવો. બરાબર, ફરી જોઈએ. પીસ મીન્સ ટુકડો, એપલ સફરજન, સુગર એટલે કે ખાંડ, ડ્રોપ એટલે ટીપું, લેમન મીન્સ લીંબુ, ઇન્સ્ટ્રક્શન એટલે કે માહિતી, રિમૂવ દૂર કરવું, પાર્ટ એટલે ભાગ, બોટમ મીન્સ તળિયું, ડિવાઇસ એટલે કે સાધન, હેંગ એટલે કે લટકાવવું, વોશ મીન્સ ધોવું, એટ્રેક્ટ એટલે આકર્ષવું, એન્ટર એટલે કે પ્રવેશ કરવું. જોઈએ. ફોલ એટલે કે નીચે પડવું. બરાબર. ઇન્ટુ ની અંદર, ગતિસૂચક શબ્દ છે આ પ્રિપોઝિશન્સનો. વિંગ્સ, વિંગ્સ એટલે પાંખો. વેટ એટલે બીની. એબલ સક્ષમ. બેક, બેક એટલે પાછું. ડિસ્ટન્સ એટલે અંતર. બિટવીન એટલે વચ્ચે. અહીંયા બે વસ્તુની, કોઈ પણ બે વસ્તુની વાત થયેલી હોય ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એક બીજો વર્ડ છે કે અમોંગ. અમોંગ એટલે પણ વચ્ચે થાય, પણ અમોંગ જ્યારે સમૂહની વચ્ચે હોય, બે કરતાં વધારે વસ્તુઓ કે વ્યક્તિઓની વચ્ચેની વાત કરવામાં આવે ત્યારે આપણે અમોંગનો ઉપયોગ કરીએ છીએ. અને બિટવીનનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? જ્યારે ઓનલી બે વસ્તુ, બે વ્યક્તિ કે બે સ્થળ દર્શાવવાના હોય ત્યારે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. એટેચ એટલે જોડવું કે જોડાયેલું. સ્ટીકી ચોંટેલું. કોમ્પિટિટર એટલે કે સ્પર્ધકો. ફોલ એટલે નીચે પડવું. ઇન્ટુ ની અંદર. વિંગ્સ એટલે પાંખો. વેટ એટલે કે ભીનું. એબલ એટલે સક્ષમ, કોઈ કાર્ય કરવા માટે આપણે શક્તિમાન છીએ એની વાત કરેલી છે. બેક એટલે પાછું. ડિસ્ટન્સ એટલે અંતરની વાત કરેલી છે. બિટવીન એટલે વચ્ચે. અટેચ એટલે કે જોડવું. સ્ટીકી ચોંટેલું. અને કોમ્પિટિટર્સ એટલે કે સ્પર્ધકો. તો વિદ્યાર્થી મિત્રો, આ થાય એક્ટિવિટી 1 અને 2ના હાર્ડ વર્ડ્સ.